બનાસકાંઠાના સરહદી ધાનેરા શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાણીનું વિકટ સંકટ સર્જાયું છે, જેના કારણે સ્થાનિક વહીવટી તંત્ર અને સેવાભાવી આગેવાનો ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવા માટે મેદાને આવ્યા છે। ધાનેરા શહેરમાં અત્યારે પીવાના પાણીને લઈને ભારે હાડમારી જોવા મળી રહી છે, કારણ કે શહેરના કુલ 8 બોરવેલમાંથી 5 બોરવેલ પાણીના તળ ઊંડા જવાને કારણે ફેલ થઈ ગયા છે। ધાનેરામાં પાણી પુરવઠો મુખ્યત્વે નર્મદા કેનાલ પર આધારિત છે, પરંતુ કેનાલમાં મરામતની કામગીરી અને ટેકનિકલ ખામીને લીધે છેલ્લા 3 દિવસથી પાણી સદંતર બંધ રહેતા હાહાકાર મચી ગયો છે। આવી પરિસ્થિતિમાં લોકોની વહારે આવવા માટે સ્થાનિક નગરપાલિકાના સદસ્યો અને રાજકીય કાર્યકરોએ કમર કસી છે। સેવાભાવી આગેવાનો અને પાલિકાના સભ્યો જાતે ટેન્કરો ભરીને અલગ અલગ વિસ્તારોમાં પાણી પહોંચાડી રહ્યા છે, જેથી કરીને લોકોને થોડી રાહત મળી શકે। આ સાથે જ જે બોરવેલ બંધ હાલતમાં હતા તેને ફરીથી કાર્યરત કરવા માટે નગરપાલિકાના સદસ્યો દ્વારા સંકલન સાધીને યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જેથી પાણીની તીવ્ર અછતને પહોંચી વળાય। ધાનેરામાં જે જળ સંકટ ઊભું થયું છે એના માટે ભારતીય જનતા પાર્ટી ધાનેરા તાલુકાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ભગવાનભાઈ પટેલ, જિલ્લાના મહામંત્રી ત્રણુભાઈ મોદી અને આખી ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ કમ્પ્લીટ ધાનેરા લોકોને પાણીનો ત્રાસ ના પડે, પાણીની તકલીફ ના પડે એના માટે પ્રયત્ન કરી રહી છે। ગઈકાલે રાત્રે મોડા સુધી એક બોર 11 વાગે અને એક બોર રાત્રે 3 વાગે જિલ્લા મહામંત્રી શ્રી ત્રણુભાઈ મોદીની હાજરીમાં ચાલુ કરવામાં આવ્યો છે। બરોબર। બીજી વાત, જે પોસ્ટો મૂકવી પડી છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને, એ લોકોએ નક્કી કરેલું હતું કે આપણે આ વખતે કોઈ પોસ્ટો મૂકવી નથી, લોકોને પાણીના ત્રાસમાંથી અને સંકટમાંથી કઈ રીતે દૂર કરાય, પણ અમુક લોકોએ જે રાજકીય રોટલો શેકવા માટે કરી અને ખોટી જે પોસ્ટો મૂકી એના સંદર્ભમાં ઇન્કાઉન્ટર કરવા માટે બાકીની પોસ્ટો મૂકવામાં આવી છે। અમુક લોકો એવું પણ કહે છે કે ફોટા જોઈને રાજી ન થતા, પણ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા રાત્રે 12 વાગે, 2 વાગે, 3 વાગે અને ગઈકાલ સવારથી ટેન્કર લઈ અનિલભાઈ રાઠોડ, નરેશભાઈ ત્રિવેદી, અમૃતભાઈ સુથાર, દરેક ભારતીય જનતા પાર્ટી દરેક કોર્પોરેટરો જે લાગી રહ્યા છે અને પોતપોતાના વિસ્તારમાં જેમનાથી થાય એટલી લોકોને પાણીની તકલીફ દૂર કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે। એવા તમામ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર, કાર્યકર્તાઓ દરેકને હું ધન્યવાદ આપું છું કે આવી વિકટ પરિસ્થિતિમાં લોકોના પડખે ઊભા રહી અને સેવાનું કાર્ય કરી રહ્યા છો, એ બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ। ધાનેરા શહેરમાં પાણીની દૈનિક જરૂરિયાત અંદાજે 6.5 MLD જેટલી છે, જેની સામે હાલમાં 11 જેટલા ટેન્કરો દ્વારા પાણીની સપ્લાય કરવામાં આવી રહી છે। છેલ્લા 3 દિવસથી સર્જાયેલી આ પરિસ્થિતિએ તંત્ર અને જનતા બંનેને પાણીનું મૂલ્ય સમજાવી દીધું છે। જો કે રાહતના સમાચાર એ છે કે નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના જણાવ્યા મુજબ આજ રાત સુધીમાં પાણી પુરવઠો ફરીથી કાર્યરત કરી દેવામાં આવશે। વહીવટી તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે આવતીકાલથી શહેરના તમામ વિસ્તારોમાં રાબેતા મુજબ પાણી મળતું થઈ જશે, જેનાથી લોકોની મુશ્કેલીઓનો અંત આવશે। પાલિકા વિસ્તારમાં નર્મદા કેનાલ આધારિત જે પાણી પુરવઠો મળતો હતો આપણને, એ પાણી પુરવઠો છેલ્લા 3 દિવસથી કેનાલમાં મરામત કામગીરી ચાલવાના કારણે બંધ કરવામાં આવેલ છે। ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા નગરપાલિકા ધાનેરાને જાણ કરવામાં આવી હતી કે આ પાણી પુરવઠો એકાંતરે આપવામાં આવશે, પરંતુ ટેકનિકલ ખામીના કારણે એકાંતરે પણ પાણી પુરવઠો ન મળતા અત્યારે સદંતર 3 દિવસ સુધી બંધ રહ્યો છે। નગરપાલિકાએ એકાંતરે પાણી પુરવઠો આપવાની વ્યવસ્થા માટે ટેન્કરોની વ્યવસ્થા વૈકલ્પિક કરવામાં આવી હતી, પરંતુ સળંગ બંધ રહેવાના કારણે નગરપાલિકાના પોતાના બોર પણ પાણી પૂરું પાડે તેવી સ્થિતિમાં નથી। પાણીનો આવરો નીચે જવાના કારણે પાણી પુરવઠાના બોર અત્યારે કાર્યરત નથી। 2 બોર અત્યારે કાર્યરત કરવામાં આવ્યા છે, પરંતુ એમાં પણ વધુ પ્રમાણમાં રેતી આવતી હોવાના કારણે લોકોને પીવાનું પાણી આપી શકાય એવી સ્થિતિ નથી। નગરપાલિકાએ અત્યારે જે પ્રકારે લોકોની માગ છે એ પ્રકારે ટેન્કરોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ કુલ મિલાઈને આખા નગરમાં 6.5 MLD પાણીનો વપરાશ છે દૈનિક। એની સામે ટેન્કરો દ્વારા વધુમાં વધુ કેટલું પાણી આપી શકાય, એટલે લોકોની જરૂરિયાત સદંતર એ લોકોને પૂર્ણ કરી શકાય એવી સ્થિતિ તો નથી, પરંતુ અત્યારે પીવાનું પાણી મળે એના માટે નગરપાલિકાએ 1 થી 7 વોર્ડમાં એની વ્યવસ્થા કરી છે। દરેક વોર્ડમાં એક ઇન્ચાર્જની નિયુક્તિ કરી છે અને દરેક વિસ્તારમાં જ્યાં જ્યાં લોકો દ્વારા માગણી કરવામાં આવે છે ત્યાં ટેન્કર મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી છે। 2 બોર જે ચાલુ કરવામાં આવ્યા છે એ બોર દ્વારા અત્યારે ટેન્કરો ભરવામાં આવે છે અને ક્યાંક પાણી થોડું આપવામાં આવે તો પાણી પણ 1-2 વિસ્તારોમાં આપવાની વ્યવસ્થા કરી છે। હમણાં નાયબ કાર્યપાલિકા ઇજનેર સાહેબ સાથે ચર્ચા થઈ છે, એટલે આજે મોડામાં મોડા રાત્રે 8 વાગ્યા સુધી પાણી પુરવઠો નગરપાલિકા વિસ્તારમાં ચાલુ થાય એવી સ્થિતિ છે। જો પાણી પુરવઠો ચાલુ થશે તો આવતીકાલથી ધાનેરા નગરમાં જે પ્રકારે રૂટિન જે પાણી સપ્લાય આપતા હતા એ પ્રમાણેની વ્યવસ્થા
ભવિષ્યમાં આવી કટોકટી ફરીથી ન સર્જાય તે માટે નગરપાલિકાએ પાણીના સંગ્રહ અને વિતરણ વ્યવસ્થામાં ધરખમ સુધારો કરવો અનિવાર્ય બન્યો છે. પાલિકા પાસે હાલમાં મર્યાદિત ટેન્કરો અને સંગ્રહ માટે પૂરતી વ્યવસ્થા ન હોવાથી જનતાએ હેરાન થવું પડે છે. ત્યારે ચૂંટાયેલા સભ્યો દ્વારા જો આગોતરું અને યોગ્ય આયોજન કરવામાં આવે તો જ ધાનેરાવાસીઓને કાયમી જળ સંકટમાંથી મુક્તિ મળી શકે તેમ છે.